મહીસાગરના બાલાસિનોરમાં 126થી પણ વધુ લોકો કમળાના શિકાર બનતા દોડધામ મચી છે। પાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકોને કમળો થયો છે। વર્ષોથી અહીં ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળે છે। અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં તંત્રએ કામગીરી ન કરી લોકો બીમારીમાં પટકાયા છે। અનેક લોકોને કમળો થયા બાદ હવે તંત્ર દોડતું થયું છે, તો બીજી તરફ લોકો તંત્ર સામે રોષ પણ ઠાલવે છે। ગંદુ પાણી ગટરની ગંધ આવે છે। અહીંયા ગાડી અમારું આ વિસ્તાર છે છોટોલા મોહલ્લા ને બધાને કેટલાને કમળા થયા છે, પીળિયું થયું છે, બધા જ માંદા છે। કશું જવાબ નહીં આવે, કોઈ આવતા નહીં। આવે છે અમારા જ આંગણામાં ખોદીને 2 દિવસ પાણી બંધ કરીને જતા રહે છે જોઈને, તો અહીંયા ખોદવાથી શું મળશે? 2 વર્ષથી અમારા ફળિયામાં પાણી આવે છે, ગંદુ કાળું પાણી આવે છે, અડચા નીકળે છે પાણીથી। ને પરમ દિવસે મારી છોકરી લુગડા ધોવા બેઠી તો ટપની અંદર લેટરિંગ પણ આવ્યું, કનેક્શન મિક્સ થઈ ગયું છે। 2 વર્ષ થયા છે।